ચાખેલ રૂવેલનું વિદાશરી પરવું નવો રોડ પર રસ્તો બન્યો છે. ઘરનાળો નથી બનાવ્યું, એના કારણે ખેડૂતો વેઠી રહ્યા છે મુશ્કેલી. રૂવેલ ચાખેલ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ અવરોધાતા પરિસ્થિતિ આવી થઈ છે. કોઈપણ ભોગે નાળા બનાવવા સરકારશ્રીને વિનંતી. ઓગળ તાલુકાના રૂવેલ જાખેલ રોડ ઉપર વરસાદી પાણીના રોકાણથી હાલ લોકો પાણીમાં બેઠા છે. એમને ઘર વખરી પણ 5 લડી જે છે રસોડું પણ પરડી જે છે રસોડું પણ બની શકે એવી પરિસ્થિતિ નથી. વાવેતર તો મગફળી હતી, જુવાર હતી, અડદ હતા કે બધું નિષ્ફળ ગયું છે. ખેડૂતને બહુ મોટા પાયે નુકસાન થયેલ છે. પશુપાલન માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે. અહેવાલ રામજીભાઈ રાયકુર. દુધભાઈ વિશ્રમભાઈ, માજી જિલ્લા પંચાયત સદસ્ય બીજેપી. મારો 50 વર્ષનો અનુભવ છે. જાખેલ રોડ થયો એના ઉપર સરકારશ્રી કોઈ પણ ભોગે બાંધકામને કંઈ ધ્યાન દોરી સર્વે કરે જેથી જીવનજ્યોતિ મળે. એના બાળકો કે ડિલિવરી હોય તો દવાખાના જાય કે એ જ માગણી, બીજી કોઈ માગણી મારી નથી. એટલે શું કોને તો 1000 વીઘા પાણી છે ખેતીમાં અને ખેડૂતના હાથ બિયારણે માથે પડ્યું છે. એટલે નાળા મેળવા માટે જ કહું છું કે બાંધકામ સર્વે કરાવીને બને એટલા ઝડપી નાળા મેળે નિકાલ કરી આલે. ઓકે. ઠાકોર ચહેરાજી વિરમજી મારું નામ, ગામ રૂવેલ. 12 મહિનાથી રોડ બન્યો છે, તારનું નાળું મૂક્યું નથી. એ સમસ્યાથી અમારા ઘરમાં પાણી પેઠું છે વિદાશ્રીમાં. એટલે શું કહેવાનું છે તમારે? બીજું કંઈ કહેવાનું નથી. એ પાણીનો નિકાલ કરી આલે, અમે નાળું મૂકી આપે આ જાખેલના ખેતરમાં. અમારું પાણી અમારે નીકળી જતું હતું, પણ આ જાખેલનું પાણી અમારા ખેતરમાં આવ્યું ને અમારા ઘર પાણીમાં છે અત્યારે હાલ. સારું. ચુનાજી ઠાકોર રૂવેલના આપલોણા વાસ પાણી વિદાહરીમાં ભર્યું છે. વર્ષે આવે જ છે સાહેબ, ક્યાંય રસ્તો નહીં, અડે એવું નથી, કોઈ કાંઈ કરતું નહીં. કોઈ દાડો ક્યાંય રસ્તો છે જ નહીં, કાંઈ માટીએ નાશી નહીં હધી હતી આજના દાડા સુધી. 2 વર્ષથી પાણી આવે છે જાખેલનું છીડવાડાનું, 2 ગામાનું. હજી કોઈ નિકાલ નહીં, રસ્તો બંધ છે. એનો નિકાલ અમન કરી આલે. સરપંચે સાપ્યું હેરા પણ કોઈ કાંઈ. લીલાભાઈ રબારી, ગામ જાખેલ. સાહેબ, અમારે આ જે ક્ષેત્રમાં 2 વર્ષથી પાણી ભરાઈ જાય, પાક દિવાળી સુધી કશું લેવરાતો નથી. જે વાયેલું હોય બધું નિષ્ફળ જાય છે. આ રોડ થયો ત્યારનું પાણીનો નિકાલ હતો એ બંધ થઈ ગયો છે. અત્યારે હાલ અમારા ઘર 2 ઘર જુઓ તમે અહીંથી દેખાતું છે. પાછળ 20 ઘર વિદાશ્રીના જે ઠાકોર રહેશે એમના છોકરા, અમારા છોકરાને હાલ જવામાં હાલ ખૂબ તકલીફ છે. હાલ ક્યાંય પાણીમાંથી નીકળાય એવું નથી. માલ ઢોરને સાર નિર્વાહ નથી રહી. જે કાંઈ ઘાસચારો છે એ બધો ડૂબમાં છે. તો એ માલ ઢોર જીવાડવો, તમારે ખેતીમાં જીવવું, કઈ રીતનું જીવવું એ જ અત્યારે મુશ્કેલી છે. એટલે તમારો શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એ છે કે સાહેબ આ પાણીનો નિકાલ કંઈ કરી આલો. જે આ રોડમાં થતા જે પાણી બંધ થઈ ગયું એનું જે જૂનું વેણ હતું એ બંધ કરાયું અને એ પાણી અત્યારે ભરાઈને અમારે તકલીફ ઊભી કરી છે. એ નાળાની વ્યવસ્થા કરે. જે ઘરનાળા નથી મૂક્યા એ નાળા મૂકીને વ્યવસ્થા કરી આલે.